કશું જ નહીં. કશું જ નહીં કેવું. આવી ગયા છે. 10 વાગે આયા છે અમે આજે, એટલે આજે રાજુભાઈ બોલે છે અમને. દાદા બોલે છે વાંધો નહીં, પણ આવીશું તો લેટ. થોડા લેટ આવ્યા છીએ. થોડા લેટ આવ્યા છે. દાદાની બર્થડે એટલે દાદા મંગાવ્યું છે જમવાનું. હા દાદા આપણે હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે તો એકલું જવાનું છે, ગમતે નીલકંઠ આવવાનું નથી. નીલકંઠ જશે એનું બાઇક સર્વિસમાં મૂકવા જવાનું છે, એટલે આજે નીલકંઠ ના નહીં, એટલે આપણે બાઇક લઈને આજે તો એકલું જ જવાનું છે. થઈ ગયો છે ટાઈમ, એટલે હવે ઘરેથી નીકળીશું અમે. ચલો મળીએ આગળ. કશું જ નહીં. કશું જ નહીં કેવું. આવી ગયા છે. 10 વાગે આયા છે અમે આજે, એટલે આજે રાજુભાઈ બોલે છે અમને. દાદાએ બોલે છે વાંધો નહીં, પણ આવીશું તો લેટ. થોડા લેટ આવ્યા છીએ. થોડા લેટ આવ્યા છે. રાજુભાઈ સુપરવાઇઝર બોલે છે અત્યારે. સુપરવાઇઝર અમને વડે છે. કાકા ભૂલ ચડાવે વાંધો નહીં, ભૂલ અમારી છે એટલે શું કરીશું. કાકા ભૂલ ચડાવે દેડો વાંધો જવાનું. આપણે સેવા કરવા ફૂલો હલવા તો અમને સંભળાવે છે, હા. એટલે અમારે આવવાને એવું હોય ઘડી બંધ કરી દેવું પડશે લાગે આવવાનું. હમણાં તો નહીં થાય. ઓફિસ પર તો આવી ગયા છે, પણ ઓફિસમાં તો કોઈ છે ને અત્યારે. તો અમે જ છે. નીલકંઠ આવ્યો તો નીલકંઠ બપોરે આવશે, અને અમે આવી ગયા ઓફિસે. આજે તો એકલા જ છે, આજે તો કોઈ છે નહીં. બધું કામ પડ્યું છે, વધારે કરવું પડશે કામ, બીજું શું થશે. આજે આપણે વિડીયો બનાવવાનો થઈ ગયો છે 28મો દિવસ. 28 વિડીયો અત્યાર લગીની આપણે બનાવી દીધી છે. વિડીયો તો સારા જ બને છે, વ્યૂઝ આવે છે, ઓછા વ્યૂઝ આવે છે, પણ આવશે ધીરે ધીરે. એકદમ તો કશું થશે નહીં, બધું વ્યૂઝ આવશે. એકદમ તો વધવાનું નથી આપણું, પણ સપોર્ટ કરો થોડોક મને, કે હું આગળ વધુ એવું કરો. તમને થોડીક મજા આવે એવું કોમેન્ટ કરો મને, કે આવી રીતે વિડીયો બનાય. થોડુંક શેર કરો મારી જોડે, તો મને ખબર પડે કે કેવી રીતે મારે વિડીયો બનાવી, બીજું કશું નહીં. ઓકે, ઓફિસ ઉપર આવી ગયા હતા દિલીપભાઈ, મોડા આવે છે. આવડે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ થઈ. ગુડ મોર્નિંગ કે બપોર પડી કે જમવા લેવા જઉં છું. લઈ આવતા સાહેબ. લઈ આવું. આજે જમવાનું છે દિલીપભાઈના તરફથી બહારનું. એમને બેબીને સારી નોકરી લાગી કે એના માટે દિલીપભાઈ બહારનું આજે જમાડે છે અમને. એ દિલીપભાઈ હા, દિલીપભાઈ જમાડે ને આપણને. માલિક જમા. લે, લાગતું જ નહીં, સાચું કોઈ નહીં લાગતું કે દિલીપભાઈ આપણને જમાડે. શું વાત કરે, પણ અમને દિલીપભાઈ જમાડે ખરેખર. જમો માલિક જમાડશે. ઉપવાસ છે. રાજસ્થાન, ન્યૂ રાજસ્થાનમાં આજે અમે લેવા જઈશું જમવાનું. હા ચલો દિલીપભાઈ, હું જઈને આવું. જમવાનું લેવા જવું છે બહાર, જમવાનું લઈએ. જમવાનું લેવા આવી ગયા. હોટલ છે આપણી આ ન્યૂ રાજસ્થાન, નડિયાદ પીપલોક ચોકડી ઉપર આવી છે. એ ઘડીએ ત્યાં જમવા લેવા આવ્યા છે અમે. જમવાનું પાર્સલ કરાવ્યું છે, પાર્સલ થાય છે. પાર્સલ થઈને પછી આપણી હાથમાં આવે એટલે આપણે લઈને નીકળીએ આગળ. હવે તો બહારનું જ જમવાનું છે. 2-3 દિવસથી બહારનું જ જમીએ છીએ, કંઈ ઘરનું તો ખાતા જ નહીં. આજે તો 2-3 દિવસથી બહારનું વાંધો નહીં. ચલો ને, ખાવું પડે બહારનું, તો ખાવું પડે. ચાલ થઈ ગયું છે, હવે લઈને નીકળીએ. કાલે બહારનું ખાધું હતું, આજે પણ બહારનું ખાવાનું થયું છે. દરરોજ બહારનું ખાઈશું. ઘરવાળા કે કમ આટલું બધું બહારનું ખા, ટિફિન નહીં લઈ જતો. બસ ટિફિન નહીં લઈ દેવાનું, આપણે બહારનું ખાઈ લેવાનું. ચલો હવે મળીએ. બાઇક ઉપર ફોન નહીં મચડવાનો. આવી ગયા હતા દાદા, પણ આવી ગયા છે જમવા માટે. આજે સ્પેશિયલ બોલાયા છે દાદાને કે તમે જ જમવાનું. એટલે પાર્સલે આવી ગયું છે અમારે લાલ કોથરીમાં. લાલ એ શું છે? શેરા મેડા, દાલ ફ્રાય, જીરા રાઈસ, સલાડ છે, પાપડ છે, છાશ છે, બધું બહુ છે. આજે જમવાનું કમતા. આજે દાદાની બર્થડે હતી, તો દાદાએ મંગાવ્યું છે જમવાનું. દાદાની બર્થડે એટલે દાદાએ મંગાવ્યું છે જમવાનું. હા દાદા, આપણે આપણા દાદાની બર્થડે દાદાએ જમવાનું મંગાવ્યું છે, એટલે જમીએ અમે.